શ્રદ્ધા છે એ જ ઈશ્વર છે, અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા છે એ દૂધમાં તમે તપેલી ભરી હોય, મેં કીધું એમાં છાશનું ટીપું ટાંકીને આખું ટીપું ટાંકીને આખું ઘર હુઈ જાવ એટલે એ હવારમાં ટીપું થઈ જાય, એને શ્રદ્ધા કહેવાય. અને અંધશ્રદ્ધા એટલે તમે સીબાઉસ કાઢીને જોયા કરો જામું છે કે નહીં, જામ્યું છે કે નહીં, એ અંધશ્રદ્ધા છે. એક ભૂવો ધૂણતો હતો ને આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, મેલડી બાંધું, એમાં એક જણે કીધું ખાટલાની પાઘડી જ બાંધી લે, એ હિંચકા લે એના કરતા એ કરી લે એમ. એની ઘણી છે, જો કે એની સિરિયલ છે આખી, પણ બાપુને મોઢે છે, હું તો ભૂલી ગયો છું. પણ આ કડી બહુ સરસ છે, આખી કવિતાના પ્રાણ છે. અહીંયા તખતદાન દાન અલગારી દાન તખતદાન રોહડિયાની આ કવિતા અદભુત છે. મોરારી બાપુ ઘણીવાર વ્યાસપીઠ બોલે છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. એ અભિમાનનો અંતલો ઓઢીને તમે એને ગોતી લ્યો, એ વાતમાં માલ નથી. ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે અને હરિભગતું ને હાથ વગો છે. પ્રેમ પર ખંદો રે અને હરિભક્તો ને હાથ વગો છે. રામ સાગર લઈ દાસી જીવણે ગામડામાં ભજન ગાતા હતા ને, તો દાસી જીવણ બહુ રૂપાળા હતા અને એટલા સરસ કપડાં પહેરતા, લાંબા વાળ રાખતા કે અતિશય પર્સનાલિટી હતી એની, એમ જો કયો તો હાલે. એવું મેં વાંચ્યું છે. હવે એમાં ગામડે ભજન ગાય, ખોળામાં રામસાગર ને છૂટા વાળ ને નવા કપડા પહેરેલા, ને એમાં કોક ડાબહુરી હોય ને એ આખું પેરણ કઢવે, એક જ ડાબહુરી હોય કઢવી સાહેબ, પણ પેરણ કાઢવું પડે તમારે. હવે એક તમારી વાત કરજો, તમે છો એટલે સારી છે. અમારે મનુભાઈ ત્રિવેદી વિષયાંતર થાય છે, પણ પછી મને ક્યારે મોકો આવવો પડે એમ. એટલે અમારે મનુભાઈ ત્રિવેદી જજ હતા જુનાગઢમાં, અને બહુ રુદ્રોદયના હતા. એ બીમાર હતા ને, ગોંડલના હતા. એટલે મનુભાઈ ત્રિવેદી પછી મકરંદભાઈ દવે એની ખબર કાઢવા ગયા કે મનુભાઈ કેમ છે તબિયત, તો જવાબમાં એને કવિતા લખીને આપી સાહેબ કે ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત. પરિસ્થિતિ એટલી બધી વિકટ હતી તબિયતની મનુભાઈની કે મકરંદભાઈ કીધું મનુભાઈ મજામાં, તો કે ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત, ને વ્યવહાર ના ઉચાટ કહો કેટલો વખત. કાનાએ લીધી કાંકરી એક હાથમાં, તો હકબંધ મહિના માટ કહો કેટલો વખત. અને ધરાશયી થઈ જશે આખી ઇમારત, તો ખટકે હિંડોળા ખાટ કહો કેટલો વખત. એનું એક ભજન ની બે કડી મને અંદરથી ધક્કો મારે છે, એટલે નાન સ્વામી ગાતા. પછી ઓલી કવિતાની કડી પૂરી કરું. એજી પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા જગમાં, એ તુરે વિના ના ન હોય દુનિયામાં. વિરેન્દ્રભાઈ જમા તુરે વિના ના ન હોય. પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા જગમાં, એ તુરે વિના ના ન હોય દુનિયામાં ક્યાંય, એ તુરે વિના ના ન હોય. પરસેવો પાળી રૂડા ખાતર પૂરે સુકામ કે, મોંઘા દિયે છે મોલ ખે. પરસેવો પાળી પરસે રૂડા ખાતર પૂરે સુકામ કે, મોંઘા દિયે છે મોલ ખે. એક પહણ ચાસ હજી કોઈએ પાડ્યો નથી ભોમમાં, જરણની ઉડે છે જીની રે જગમાં, એ તુરે વિના ના ન હોય
દુનિયામાં ક્યાંય હેતુ રે વિના ન હોય. પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા હેતુ રે વિના ન હોય. દુનિયામાં ક્યાંય હેતુ રે વિના. એકલા જવાના પ્રભુજી અમે દીગાને પશુદાન અને તુલા કાઢી રૂછો ભલે પણ દીગાને ભલે તારી પાહે પાહે નહીં પરદાન એ તને કોણ દે સમજાવે હામરા. પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા હેત જગમાં હેતુ રે વિના ના ન હોય. દુનિયામાં ક્યાંય હેતુ રે વિના. દુનિયામાં ક્યાંય હેતુ રે વિના. પાઠે બેસાડી જેના પૂજન થાતા તા જ્યાં લગી દીવી સચે. ગઢવી સાહેબ પાઠે બેસાડી જેના પૂજન થાતા તા જ્યાં લગી દીવી સચે. દેહ રે વિના નો એનો એ આત્મ આવે તો દેહ રે વિના નો એનો આત્મ આવે તો તગડી મૂકે છે કહી પ્રેત જગમાં વિના ના ન હોય. દુનિયામાં ક્યાંય હેતુ રે વિના ના. વિના ના ન હોય. દુનિયામાં ક્યાંય હેતુ રે વિના ના. ગોતવા જાવ તો મળે નહીં, ગોઈતો ગહન ગોવિંદો રે. હરિભક્તો ને હાથ વગો છે પ્રેમ પ્રખર. એક બીજી બાપુ જે વિનંતી કરી એ વિનંતી હું પણ કરું છું અને હું ઘણી જગ્યાએ બોલ્યો છું આ કે જળ સંચય, જળનો સંગ્રહ કરવો. પાણી આપણા પ્રાણ છે સાહેબ. અનાજ વિના હું અને તમે એ મરીએ નહીં, પાણી વિના મરી જઈએ. અનાજ કદાચ ન મળે 8 દી તો ચાલે, પાણી વિના ન ચાલે. અને હું ધન્યવાદ આપું પાલુભાઈ ગઢવીને કે એને મોટું અભિયાન શરૂ કર્યું છે. મને ખબર છે, મને ઘણા મિત્રોએ કીધેલું છે, મેં સાંભળેલું છું, મેં બીજા પ્રોગ્રામે કીધેલું છે એનું નામ લઈને. તો એને તમે
બને એટલો સહકાર આપજો. આપ જેટલો દેવાય એટલો, અને તમે દેવાના છો તો જ માણસ એટલું કરી શકે. કારણ કે આમ ભગવાન કૃષ્ણે ગોવર્ધન તોડ્યો એ વાત સાચી, પણ દરેક ગોવાળીએ લાકડીના ટેકા કર્યા હતા પછી, એટલે એને કીધું તું હું એકલો નથી તોડતો, આમાં બધાય છે. ગોતવા જાવ તો મળે નહીં ગોતો. એટલે ખાસ વિનંતી કરું છું આપને, જળ સંચય માટે આપના મિત્રોને, આપણા સગાવાલાને ભલામણ કરજો, અને જ્યાં જોઈને પાલુભાઈ ગઢવીનો તમે સંપર્ક કરી અને એની સલાહ સૂચના લેજો, તો વિશેષ કામ પ્રગતિમાં આવશે. મૂળ વાત ઉપર આવીએ. હરિભગતું ને હાથ વગો છે. દાસી જીવન બહુ રૂપાળા હતા, નવા કપડા પહેરેલા, ભજન ગાતા હતા, રામસાગર ખોળામાં તો, અને ભજન કેવું ગાતા હતા કે દાસી ને તેડી જાજો તમારા દેશમાં આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. ભગવાન લુગડા મારે આંગળે બિરાજે ને, ફરું સાધુડા કેરા રે વેશમાં વેશમાં. આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. દાસી ભાવથી ભજતા હતા ભગવાનને, એટલે કીધું કે ભગવાન લુગડા મારે આંગળે બિરાજે, ફરું સાધુડા કેરા વેશમાં. અને ગઢવી સાહેબ એનો સમન્વય તમે જોજો ભજનનો. પેલું કીધું ભગવાન લુગડા મારે આંગળે બિરાજે ને, ફરું સાધુડા કેરા રે વેશમાં વેશમાં. આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. અને લીલુડા લુગડા મારે આંગળે બિરાજે ને, ફરું ફકીરું કેરા રે વેશમાં વેશમાં. દાસીને તેડી જાજો તમારા દેશમાં. લીલુલા લુગડા મારે આંગળે બિરાજે ને, ફરું ફકીરું કેરા રે વેશમાં વેશમાં. દાસીને